નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને માર મારનાર રિક્ષા ચાલકને મંત્રી પુત્રોએ શોધી કાઢીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જો કે રિક્ષા ચાલકને મારનાર મંત્રી પુત્રોને પોલીસે ઊણી આંચ આવવા દીધી નથી. મોડાસામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પરિવાર સાથે જોડાયેલી મારામારીની બે અલગ અલગ ઘટનાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ અરવલ્લી જિલ્લામાં મંત્રીના પુત્રોએ કાયદાને હાથમાં લીધો હતો, જેમાં તેઓએ સ્કૂટી ઉપર આવતા બે લોકો પૈકી એકને જાહેરમાં માર માર્યો હતો. થોડા દિવસ અગાઉ જ રિક્ષા ચાલક યુવકે સાઈડ આપવાના મામલે મંત્રીના પૌત્ર સાથે પણ બબાલ કરી હતી. તેને માર માર્યો હતો, જેના અનુસંધાને આ ઝઘડો થયો હોવાનું ફલિત થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 17મી ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 કલાકે મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર કિરણસિંહ પરમારનો દીકરો એક્ટિવા ઉપર જઈ રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષા ચાલક સાથે સાઈડ આપવા બાબતે તકરાર થઈ હતી. આ બબાલ ગંભીર બનતા રિક્ષા ચાલક યુવાને મંત્રીના પૌત્ર ઉપર જાહેરમાં હુમલો કર્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે રોડની સાઈડમાં એક તરફ બાઇક અને રિક્ષા પડી છે, જ્યાં બે લોકો બાઇક પાસે ઊભા છે. એ દરમિયાન આ બોલાચાલી થાય છે અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને રિક્ષા ચાલક યુવાન મંત્રીના પૌત્રને જાહેરમાં માર મારી રહ્યો છે. એને પેલા માર્યું, પેલા માર્યું, પિસ્તોલ મારીને પેલા એને ના મારે બે કેમેરા ચાલુ છે. મેં ના કીધું વિડીયો સીસીટીવી ફૂટેજમાં. આ ઘટનાની જાણ ભીખુસિંહ પરમારના પુત્રોને થતા મંત્રીના બંને પુત્રો કિરણસિંહ અને રણજીતસિંહે પોતાના દીકરા ઉપર હુમલો કરનાર વ્યક્તિને શોધી કાઢ્યો હતો. જે બાદ રિક્ષા ચાલક ઉપર મંત્રીના પુત્રોએ પણ વળતો હુમલો કર્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જો કે આ બંને ઘટનાઓ સંદર્ભે હજુ સુધી કોઈ પણ પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી નથી અને બંને પક્ષ તરફથી મારામારીના વિડીયો તો સામે આવ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ન ધરાતા આખરે મંત્રીના પુત્રો એ મંત્રીના પુત્રો જ છે એ સ્પષ્ટ થઈ ગયું છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.